ડભોઈ તાલુકાના માનપુરા ઓરડી ગામની સીમાથી બુધવારના રોજ મૃત દીપડાનું બચ્ચું મળી આવ્યા બાદ અન્ય 2 દીપડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ડભોઈ તાલુકાના તેન તલાવ પાસેના માનપુર ઓરડી ગામની સીમમાંથી બુધવારના રોજ 8 માસની દીપડીનો મૃતદેહ મળી આવતા આસપાસના ખેત માલિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો અને વન વિભાગ દ્વારા વિકૃત અને બદબુ મારતા મૃતદેહને સ્થળ પરથી જ પીએમ કરાવી અગ્નિદાહ કર્યો હતો। ત્યારે આજ રોજ માનપુર અને રાજપુર ગામ વચ્ચેની કોતરમાં પશુપાલકોનો પશુ ચરાવતા હતા તે દરમિયાન જાડીમાં 2 મૃત મારતા બદબુ મારતા 2 દીપડાના મૃતદેહ જોતા ચોંકી ઉઠ્યા હતા અને આ ગામના આવી સમગ્ર હકીકત જણાવતા ગ્રામજનો યુવાનો સ્થળ પર દોડી ગયા હતા અને ખાતરી કર્યા બાદ વન વિભાગને જાણ કરી હતી। ડભોઈ રેન્જના ફોરેસ્ટ ઓફિસર સીસી રોહિત એમસી સોલંકી સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ આદરી ડભોઈ પશુ ચિકિત્સક દ્વારા પીએમ કરવાની તજવીજ સાથે 5-6 દિવસથી મૃત અવસ્થા રહેતો અને બદબુ મારતા બંને દીપડાના અગ્નિદાહની સ્થળ પર જ વ્યવસ્થા કરાઈ હતી। તપાસ કરતા એક દીપડી અંદાજિત 5 વર્ષની 105 સેન્ટીમીટરની તેમજ એક દીપડો બચ્ચો અંદાજિત 6 થી 8 મહિનાનું હોવાનું માલુમ પડ્યું હતું। ડોક્ટર અને વન વિભાગના અનુમાન અનુસાર કોઈ ઝેરી પદાર્થ આરોગવાથી પરિણામે તબક્કાવાર 3 દીપડાના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે। જોકે વિસ્તારના ખેડૂતોએ ભૂંડોના ભેગાણથી ખેતીમાં થતું નુકસાન દીપડાની સીમમાં હાજરી હોવાથી મોટી રાહત હતી। 3 દિવસમાં 2 બચ્ચા અને એક દીપડીના અગમ્ય કારણસર મોત થતા અનેક સવાલો સાથે પ્રાણી પ્રેમીઓમાં ચિંતાતુર બન્યા છે। આજ રોજ માનપુરા તેમજ રાજપુરાની સીમના વચ્ચેના ભાગમાં કોતર વિસ્તારમાં અગાઉ 3 દિવસ અગાઉ એક નર બચ્ચું મળેલું મૃત હાલતમાં। એ જ હાલતમાં અત્યારે નગરજનોના કહેવાથી જાણવા મળેલ કે ભાઈ ત્યાં 2 મૃતદેહ પડેલ છે। એ પ્રાથમિક તપાસ કરતા ત્યાં મૃત હાથમાં પડેલા છે। લગભગ 5-6 દિવસ થઈ ગયેલા લાગે છે। એમને તાત્કાલિક પશુ ચિકિત્સાલયમાં જાણ કરેલ છે। ડોક્ટર આવેથી એનું પીએમ કરી અને એનો અગ્નિદાહ સ્થળ પર કરવાની તજવીજ હાથ ધરેલ છે। આજે 2 મૃતદેહો મળ્યા, એમાં શું કેટલી ઉંમર લાગે છે? નર બચ્ચું તો 5-6 મહિનાનું છે અને માંદા છે એ લગભગ 3-4 વર્ષની માંદા હોય એવું લાગે છે। અમને એ રીતે ખબર પડી કે અહીં ઢોરો ચારવા આવેલા છોકરાઓ તે વાસ મારતું હતું, એના કારણથી ખબર પડી તો અમે બધા છોકરા જોવા આવ્યા તો જોયું તો 2 દીપડા મરણ પામવાની હાલતમાં હતા। એટલે અમે જાણ કરી ફોરેસ્ટ ખાતાને, તો બધા ઓફિસરો આવીને અહીં એક જંગલ ખાતાના એ બધું અહીં નિરીક્ષણ કરે છે। આ નુકસાન તમને કોઈ વાર પહોંચાડ્યું હતું આ દીપડા? ના, કોઈ દિવસ નહીં પહોંચાડ્યું। ઉલટું સારું હતું, અમારે ભૂંડોનો ત્રાસ હતો તે ઓછો થઈ ગયો, પણ હવે આ કુદરતી શું થયું ખબર નથી। નામ બોલીએ આખું? કનુભાઈ હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।